સ્વાગત છે। તો આજે આપણે આજથી આપણા મંડપનો ઓર્ડર ચાલુ થઈ ગયા, તો આજે આપણે જવાનું છે મંડપનો ઓર્ડર કરવા। અત્યારે આપણે પહેલો ઓર્ડર છે દીવનો, તો હવે આપણે સામાન ભરવા જઈએ છીએ। અત્યારે તો વિડીયો બનાવે છે ને તમને બતાવી આડી કે અમારે કેટલો સામાન ભરવાનો છે। એ બોલેરા પાસે જાય ને સામાન ભરીને પછી તમને બતાવી વિડીયો તો બને દેજો। હા, અમારા સુનિલભાઈ છે હલાવે છે ગાડી, અમે જાય સામાન ભરવા। આગળ બોલેરો દુકાને પડ્યો ને તે લઈને બોલેરો લઈને જવાના સામાન ભરવા। અમારા ગામમાં ફૂલ પાણી ભરાઈ ગયું, કેમ કે ચોમાસું જેવું છે, વરસાદ જેવો આવ્યો ને, તો વિડીયોમાં બના રહેજો। તો અમારો બોલેરો અહીંયા આવી ગયો। હા, ભાઈને ઓળખતા હોય તો યુટ્યુબર ભીંગરોડના અમારા યુટ્યુબર છે કલર કામના નહીં રહેવા દો હમણાં થોડોક ટાઈમ રહેવા દો। હવે તમે પૂગી ગયા છો હવે? પડે ભાઈ એનાને મોજ છે અત્યારે, જો સિઝનમાં એવું થાય। પૈસા બહુ પાર્ટી ભેગી કરી, પૈસા ભેગા કરી લીધા ને ફૂલ। અમારે ગાડી ભરાઈ ગઈ। આ ભાઈ જરા હાલો તો નીકળીએ અમે ગાડી ભરીને ડાયરેક્ટ દીવ મળીએ। ઘેર પૂગીએ પછી વાર લાગીએ, એડિટિંગ કરવા માર ન લાગે એટલે એમાં અમારો વરસાદ પણ ફૂલ ચાલુ છે। અહીંયા અમને દેખાય ગાડી પૈસા ભરવાના હોય ને તો સુનિલભાઈ હું વરસાદ કેવો આવે છે? એક નંબર વરસાદ કઈ ઘટે નહીં, વરસાદ દીવમાં ફૂલ વરસાદ આવે જ એટલો છે। દીવમાં વરસાદ ફૂલ છે, તો તમે જો ચાલુ વરસાદમાં કામ કરવાનું છે। તમે વિડીયો બનાવ્યો તમને બતાવ્યો અમે। આજ તો ખાલી બે સામાન નાખવા જવાનું છે, આગળ પાછો બીજો ફેરો કરવા જવાનો છે। ફૂલ આવે છે। હવે અમારે અહીંયા આગળ ચાલુ વરસાદમાં કામ કરવું પડીએ તો કરવું પડીએ, કેમ કે હવે લગ્ન છે તો એને તૈયાર કરીને દેવું પડીએ। તો વિડીયોમાં તમે બનાવી રહેજો, તમને બતાવીએ અમારી ચોમાસાની સિઝન કેવી જાય છે અને કેટલું આમાં કામ કરવું પડે। એમ કોઈને કામ કરવાની ઈચ્છા હોય તમને કોન્ટેક કરજો, અમે આવી જાઓ, તમને ખબર પડે કે આમ ચોમાસામાં કેમ મજા આવી। અત્યારે હવે હમણાં ક્રિકેટ રમવાનું બંધ છે, કેમ કે હવે કામનો ટાઈમ આવે તો કામ કરી લઈએ। તો વિડીયો બનાવી રહેજો। અમે ગાડી ભરી લીધી, અમે ગાડી ભરીએ એટલે વિડીયો કરવાનો કંઈ મેળ આવે નહીં, પણ અમે બીજી ગાડી ભરી લીધી, આખી ભરાઈ ગઈ। તમે શું ખાલી વિડીયોમાં કે બીજી ગાડી ભરાઈ ગઈ, ગાડી ભરાઈ ગઈ। હવે અમે પાછા ઠલવી આવીએ તમને બતાવીએ, કેમ કે વિડીયો ઉતારવાનો મેળ આવતો નથી, કેમ કે કામ કરીએ ને એટલે। તો હાલો જવા દઈએ ગાડી, પાછા મળીએ દીવ।
અમે હવે અહીંયા પાછા દુકાન આવી ગયા. આ અમારા ભૂરામાં તો અમે પાછા બીજો ફેરો નાખવા જાય પહેરી રાખી ગાડી. તો અહીંયા સાદું ચલે માવો એક લઈ લે, સોડા પી લે ને પછી ભાગીએ. ફૂલ વરસાદ આવ્યો છે. અમારા ગામના રસ્તા જો તમારે કંઈ ઘટે જ નહીં. હાલતા હાલતા જાવ તો કોઠણે કોઠણે પાણી થઈ જાય. અત્યારે ફૂલ વરસાદ આવ્યો તો અમે અત્યારે નીકળી જાય કેમ કે અમારે ગાડી ખાલી કરવા જવી પડીએ. રેની તો ચાલુ વરસાદમાં ખાલી કરવી પડી અમારે. કેમ કોણ કોણ છે? અમે તવણી જોવાય બેટા અમારે બાય ગાઈસ. આ જાગડી વરસાદ જોરદાર આવી ગયો. ગાડી ખાલી કરીને ચાલુ વરસાદમાં બે પે ગાડી ખાલી કરાવવાની છે. ચાલુ વરસાદમાં કોઈ ભાઈ મામા ભાડે આવે કે કામ કરવા આવે ને એને નહીં ખબર. એવું હમણે ન આવડે કા? હા મિત્રો વરસાદ ફૂલ છે, હું તો કરી કાંઈ દેખાતું નથી. અમને બોલેરો લઈ કાશમાં તો કંઈ દેખાતું નથી પણ હવે હાલીએ છે. હવે રામ ભરોસે ભગવાનની દયા. તમારે કોઈને કાંઈ બોલેરો ભાડે લઈ જાવ હોય તો કહેજો. અમારા ભીમામાં બોલેરો લીધો નવો. અહીંથી અમારે દીવ આમાં કંઈ દેખાતું નથી પણ તમને ખબર હશે ગાડી તમને દીવમાં લઈ જાય. વરસાદમાં દીવ કેવું દેખાય જ નહીં, તમે જોઈજો આગળ. અમારે દીવમાં બહુ વરસાદ છે. જો આ દીવ છે, આમાં ફૂલ વરસાદ આવે છે અત્યારે. કંઈ કાસે ખોલાય એવું નથી કેમ કે ગાડીમાં પાણી આવી જાય. ફૂલ વરસાદ આવે તો આવો. અત્યારે દીવમાં જોરદાર વાતાવરણ છે ફરવા જેવું. મિત્રો ફૂલ માહોલ છે અટાણે. એ દેખો મસ્ત માહોલ છે અહીંયા. આમાં સુનિલભાઈ પલ્લીને કામ કરવાનું થાય કેમ થાય? એક નંબર મજા આવશે આમાં, કાંઈ ઘટે નહીં. જો તમે વરસાદ કેવો છે, આ વરસાદનું કામ કરવાની એક નંબર મજા આવે. ગરમી થાય નહીં, કઈ વસ્તુ નહીં. અમે હવે અહીંયા પાછા અમારે સામાન ઠેલવ્યો હતો ને પૂગી ગયા. વરસાદ ફૂલ આવે તમે જુઓ. ને આ અમારા દોરી બોરી છોડે આથી સામાન ઉતારી નાખીએ ને પછી ભાગીએ. પછી આપણે કાલે ફિટિંગ કરવા આવવાનું છે. તો કાલે વિડીયોમાં જોજો તમને કે એમાં હું અહીંયા મોટો ડૂમ બનાવવાનો છે, અહીંયા એન્ટ્રી બનાવવાની છે, અહીંયા રિસેપ્શન છે. અમારા સુનિલભાઈ જો દોરી સડે. અમારા ભીમા મામા ભાડે આવ્યા જ કે કામ કરવા આવ્યા છે ખબર નથી, પણ આવ્યા તો એના કામ કરે છે કેમ કે આ સામાન અડધો અહીંયા વિચારે. પવન બહુ છે, વરસાદ ચાલુ થઈ જાય આડી. હવે એટલે કે ઘેર પૂગીએ તો વિડીયોમાં બના રહેજો.
તો અમારો અત્યારે સામાન ઓલરેડી બધો ખાલી થઈ જ ગયો. હવે આગળ અહીં બોલેરામાં જો વાડી હાથો પગ ધોઈ ને બોલેરો અહીં જરો નીકળી જાય અમે. જો આ વાડીમાં ફિટિંગ કરવાની છે, ઓલે પછી એન્ટ્રી બનાવવાની છે. વરસાદે ફૂલ આવી ગયો છે. ચાલો હવે અમે નીકળીએ. તો હવે મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. આજ માટે એટલું જ. તો વિડીયો બના રહેજો, તમને બતાવ્યું કઈ રીતના ફિટિંગ છે. બીજા વિડીયોમાં બાપા ટાટા. ને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો. મળીએ વિડીયોમાં. ટાટા.